નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। યુપી કોર્ટનો 32 વર્ષ જૂના કેસમાં આપ સાંસદ સંજય સિંહની ધરપકડનો આદેશ। સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 4% વધારો। ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, રાહુલ ગાંધીની નાગરિકતા સામેની અરજીને કોર્ટે જાહેર હિતની અરજી ગણાવી। નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા યુવાનોને કર્ણાટક સરકાર દર મહિને 25,000 રૂપિયા આપશે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી આજથી 2 દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે। 45 વર્ષ બાદ પોલેન્ડની મુલાકાત કરશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। પાકિસ્તાનમાં પણ હવે બાંગ્લાદેશ જેવી સ્થિતિ, દેશ છોડશે શાહબાઝ શરીફ। બદલાપુર હિંસા મામલે 300 લોકો સામે એફઆઈઆર દાખલ કરાઈ, 40ની ધરપકડ। ભારત બંધ વચ્ચે અખિલેશનું નિવેદન, કહ્યું લોકોનું આંદોલન બેકાબુ સરકારને રોકશે। એસટી-એસસી સમાજે અનામતના વિરોધમાં સજ્જડ બંધ પાળતા શેતરાજ વસાવાએ લોકોનો આભાર માન્યો। અંબાલાલ પટેલની આગાહી, 23 થી 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। અમેરિકા રચી રહ્યું છે મોદી સરકારને તોડવાનું ષડયંત્ર, રશિયાએ કર્યો દાવો। બિહારમાં ભારત બંધની અસર, હાઈવે જામ કરીને રોડ પર ટાયરો સળગાવ્યા। રાધારાણી મંદિરમાં રોપવેનું બાંધકામ પૂર્ણ, સીએમ યોગી જન્માષ્ટમી પર કરશે ઉદ્ઘાટન। 1 સપ્ટેમ્બરથી ગૂગલ પ્લે સ્ટોર પરથી હજારો એપ્સ ગાયબ, કરોડો એન્ડ્રોઇડ યુઝરોને થશે અસર। જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં પીડીપી નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ સાથે જોડાવાના મૂડમાં। કોલકાતા કેસ પર પોસ્ટ કરવા બાબતે મિમી ચક્રવર્તીને મળી રેપની ધમકી। અમરેલીના માર્કેટ યાર્ડમાં 23 થી 28 ઓગસ્ટ સુધી જાહેર રજા રહેશે। લેટરલ એન્ટ્રી મુદ્દે એનડીએમાં તિરાડ, ભાજપના 3 સાથી પક્ષોએ રાહુલ ગાંધીના સૂરમાં સૂર મિલાવ્યો। કોલકાતા મામલે શુવેન્દુ અધિકારીએ માંગ્યું મમતા બેનર્જીનું રાજીનામું। કોલકાતા રેપ મર્ડર કેસના આરોપી સંજય સિંહની સાસુએ કરી ફાંસીની માંગ। લેટરલ એન્ટ્રીનો વિરોધ કરનાર કોંગ્રેસને ભાજપે બતાવ્યો અરીસો, મનમોહન સિંહ અને રઘુરામ રાજન જેવા દિગ્ગજો થયા છે નિમણૂક। ઘઉંના ભાવમાં ધરખમ વધારો, રિટેલ બજારમાં કિલો દીઠ રૂપિયા ભાવ 50 થી 55 સુધી પહોંચ્યો। અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં બંધબારણે કરી મુલાકાત। લેટરલ એન્ટ્રી પર સંજય સિંહનો દાવો, 4 રાજ્યમાં ચૂંટણી બાદ આઈએએસમાં અનામત ખતમ થઈ જશે। ચિરાગ પાસવાને કહ્યું, સરકારી નિમણૂકમાં કોટા હોવા જોઈએ, તેમાં કોઈ બહાનાબાજી ન ચાલે। પીએમ મોદીની મુલાકાતથી પૂર્વ યુક્રેને બાજી પલટી, પુતિનને પછાડી ઝેલેન્સ્કીએ 92 રશિયન સ્થાનો પર કબજો કર્યો। પોલીસ કોન્સ્ટેબલની 6500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, ધોરણ 12 પાસ માટે શાનદાર તક। હવે ખાનગી કંપનીઓને હફાવશે બીએસએનએલ 4G 5Gની સેવાઓ શરૂ। તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને માંગમાં વધારો થતાં વણકરોએ રેપિયર સાડીના ભાવમાં કર્યો વધારો। જમ્મુ કાશ્મીરમાં કલમ 370 પુનઃ સ્થાપિત કરાશે, ઓમન અબ્દુલ્લાએ જાહેર કર્યો મેનિફેસ્ટો। કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળમાં બનેલા આધાર કાર્ડની તપાસની માંગ કરી। અજીત પવારની રેલીમાં ભાજપના કાર્યકરોએ બતાવ્યા કાળા વાવટા, એનસીપી નારાજ। તૃણમૂલ નેતા ઉદયન ગુરુએ કહ્યું, મમતા પર આંગળી ઉઠાવનારની આંગળી તોડી નાખશું। લેટરલ એન્ટ્રીની થનારી ભરતી પર કેન્દ્ર સરકારે મૂક્યો પ્રતિબંધ, યુપીએસસીને આપ્યો મોટો આદેશ। ગેનીબેન ઠાકોર સાથે અપક્ષના એમએલએ ભાટિયા દેખાતા ભાજપનું ટેન્શન વધ્યું। બાંગ્લાદેશમાં રસ્તાઓ પર લોકોની આકરી માંગ, શેખ હસીનાને ફાંસીની સજા આપો। કોર્ટે સીએમ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી ફરી 27 ઓગસ્ટ સુધી લંબાવી। હાલમાં સમગ્ર વિશ્વની નજર ઈરાન, ઇઝરાયલ અને રશિયા યુક્રેન યુદ્ધ પર છે, તેવામાં જ ફિલિપાઇન્સ ચીન સાથે ટકરાયું। ચિરાગ પાસવાનની એનડીએ સાથે દોસ્તી તૂટી જશે, ઝારખંડમાં 28મી બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી।
બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારી શરૂ, રાજ્યપાલે અમિત શાહને મળવા માંગ્યો સમય. તાલિબાને ઉડાવ્યું ભારતનું એટેક હેલિકોપ્ટર, પાકિસ્તાનના ઉડી ગયા હોશ. યુક્રેને રશિયાના વિસ્તારમાં બીજો પુલ કર્યો નષ્ટ, મોસ્કો માટે મોટી સમસ્યા. બાસમતી વાવેતર વિસ્તાર 12.58% વધ્યો, ખેડૂતોએ સોખા પર એમઈપી ઘટાડવાની કરી માંગ. રાજ્ય સરકારે 44 લાખ ખેડૂતોને આપી મોટી ભેટ, આગામી 5 વર્ષ માટે મફત વીજળી આપશે. ટ્રિપલ તલાકને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકારે કહ્યું કાયદો નક્કી કરવાનું કામ કોર્ટનું નથી. કોલકાતા મર્ડર રેપ કેસમાં આરોપી સંજય રોયનો થશે પોલીગ્રાફ ટેસ્ટ, કોર્ટે સીબીઆઈને આપી મંજૂરી. રેલવે વિભાગે વન્ય પ્રાણીઓને અકસ્માતથી બચાવવા માટે સુરત મુવા સુપરફાસ્ટને બદલે એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય કર્યો. ગુજરાતના 4 શહેરોમાં વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓમાં. ભાજપનો મમતા સરકાર પર પ્રહાર, કહ્યું બંગાળમાં બહેનોની નો રક્ષા માત્ર બંધન. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો વડોદરા રોડને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે. મહિલાઓ વિરોધ હિંસા સમાપ્ત કરવા માટે બ્રિટન લાવશે નવો કાયદો. કોલકાતા દુષ્કર્મ પીડિતની તસવીરો શેર કરીને સીએમ મમતા બેનર્જીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઇન્સ્ટાગ્રામ યુઝરની ધરપકડ. ગુજરાતમાં એન્ટીબાયોટિક દવાનું વેચાણ વધીને 30 કરોડને પાર. અમરનાથ યાત્રાએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો, દર્શનાર્થીઓની સંખ્યા 5 લાખને પાર. ઝારખંડના ખેડૂતોને સીએમ હેમંત સોરેનની મોટી ભેટ, 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની કરી જાહેરાત. રાજસ્થાન સીએમ ભજનલાલ શર્માએ કહ્યું 2027થી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળવાનું શરૂ થશે. રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકા જિલ્લામાં 1500 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની કરી આગાહી. ગુજરાતની કોઈ પણ સ્કૂલ નહીં કરી શકે પ્રવાસનું આયોજન, સરકારનો નવો આદેશ. હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં નહીં આપવો પડે ટેસ્ટ, ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને પણ આપી શકશો ટેસ્ટ. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નહીં રમાય મેચ, આઈસીસીનો ચોંકાવનારો નિર્ણય. કલકત્તા ડોક્ટર દુષ્કર્મ મામલે સીબીઆઈ કરશે આરોપીનો સાયકો ટેસ્ટ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પીએમ મોદી પાસે માંગી મદદ. અમિત શાહે 188 પાકિસ્તાની હિન્દુઓને આપી નાગરિકતા, કહ્યું સીએએને લઈને મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા. કલકત્તા કાંડ બાદ સીએમ મમતા બેનર્જીએ મહિલાઓ માટે લીધો મહત્વનો નિર્ણય. ગુજરાત સરકાર 2030 સુધીમાં દરેક જિલ્લામાં રૂફટોપ સોલાર માટે સોલાર વિલેજનું નિર્માણ કરશે. ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીની મુલાકાત લીધી, આંધ્રપ્રદેશ માટે મદદ માંગી. સુરતમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સિટી બસ અને બીઆરટીએસ બસમાં મહિલાઓ મફત મુસાફરી કરી શકશે. ગુજરાતમાં જૂન 2006 કે ત્યારબાદ નિવૃત્ત થયેલા 65,000 પેન્શનરોને સરકાર આપશે ખાસ લાભ. રોકડમાં 2 લાખથી વધુ ચૂકવણી કરનારાઓને આઈટી વિભાગ હવે વીણીને શોધશે. યોગી સરકાર આપશે 18,000 બહેનોને ઈ રિક્ષાની તાલીમ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ઈ રિક્ષા ખરીદવા પર 50,000 રૂપિયા સુધીની સબસિડી. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી પહેલ, મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવશે સબસિડી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી અનામત, નગરપાલિકા પ્રમુખ પદ માટે નવું રોટેશન જાહેર. કેન્દ્ર સરકાર થઈ ગુજરાતીઓ પર મહેરબાન, દિલ ખોલીને આપી 65,000 કરોડની સબસિડી. ગિફ્ટ સિટીની આસપાસ રોકાણ કરનારા બિલ્ડરો અને રોકાણકારોના થયા લાખના 12,000. મદ્રેસામાં બિન મુસ્લિમોને ધાર્મિક શિક્ષણ આપવા બદલ માન્યતા રદ થશે. યુપી સરકારને હાઈકોર્ટનો મોટો ફટકો, 69,000 શિક્ષકોની ભરતી રદ.